તરસ્યું નગર પાણી આપવાના બદલામાં સોદો કરતા નદીના દેવતા અને બ્રહ્માંડના સર્વોચ્ચ સત્તાધીશ જીયાસનું ગુપ્ત રહસ્ય. આ કોઈ ફિલ્મી વાર્તા નથી, પરંતુ ગ્રીક પૌરાણિક કથાના અત્યંત ચતુર રાજા સિસોફીસની વહીવટી સફર છે. કિલ્લાની ટોચ પર મીઠા પાણીનો ઝરો વહેવાવીને પ્રજાની તરસ બુઝાવવામાં આ રાજા આજે વહીવટ જગતમાં વ્યૂહાત્મક જોખમ સાથે શિસ્તભંગના પરિણામો પણ ભોગવતો એક જીવંત કિસ્સો અત્યારે બની ગયો છે. વંદે માતરમ નીરવ મંદિર યુટ્યુબ ચેનલ પર તમે હાજર છો. ગ્રીક વાર્તાઓની સૌથી લોકપ્રિય અને પ્રેરણાદાયી વાર્તાઓમાંની એક છે રાજા સિસોફીસ. પોતાની ચતુરાઈ અને ઘમંડને કારણે ગ્રીક દેવતાઓને પણ છેતરે છે અને અંતે તેને એક કઠોર અને ક્યારેય કોઈએ ન મળી હોય એવી સજા ભોગવવી પડે છે. વિદ્યાર્થી મિત્રો, સૌ પ્રથમ પ્રશ્ન, કોણ હતો સિસોફીસ? રાજા સિસોફીસ કોરિથ નગરનો રાજા હતો, જે અત્યારે ગ્રીસ દેશના પેલોપોનીઝ નામનો જે દ્વીપકલ્પીય વિસ્તાર છે તે શહેર અત્યારે આધુનિક બની ગયું છે અને લોકો ફરવા પણ જતા હોય છે. ત્યાંનો રાજા અને બુદ્ધિશાળી ચાલક અને વ્યવહારુ કુશળ રાજા સિસોફીસ પોતાના રાજ્ય કોરિથનો વિકાસ કર્યો. પણ રાજાની બુદ્ધિ લાલચ અને નકારાત્મક તરફ વધુ ને પોતાના સ્વાર્થ માટે કોઈને પણ છેતરી શકતો હતો અને તે ખૂબ અહંકારી હતો કે પોતાની ગ્રીક દેવતાઓ કરતાં પણ વધુ બુદ્ધિશાળી સમજતો હતો. એ સમયે દેવરાજ જીયસ, જે ગ્રીક દેવતાઓમાં સૌથી શ્રેષ્ઠ દેવતા છે, આપણે એમ કહીએ કે ઇન્દ્ર પણ કહી શકીએ, તો સાથે સિસોફીસ દુશ્મનાવટ છે એ થઈ ગઈ. કેવી રીતે? તો કે દેવરાજ જીયસ નદીના દેવતા અસોફોસની દીકરી એન્જિનાનું અપહરણ કરીને લઈ જાય છે. સિસોફાસ પોતાની જે રાજા છે અને જે જીયસ છે તેની વચ્ચે આ દુશ્મનાવટનું કારણ છે. અસોફાસ પોતાની દીકરીને ગોતવા માટે સિસોફીસ પાસે આવ્યો. ચાલાક સિસોફીસ બધું જાણતો હતો, તો સિસોફસ અસપોસ પાસે એક શરત છે એ મૂકી. અસોફસ તેના કોરિન્થ નગર માટે પાણીનો કાયમી ઝરો આપે તો જ તે જીયસનું સરનામું છે આપશે. અસોપાસ શરત મંજૂર કરી અને સિસોફીસે જીયસનું રહસ્ય ખોલી દીધું. આનાથી જીયસ અત્યંત ક્રોધિત થઈ ગયો, કારણ કે એક સામાન્ય માનવી દેવતાઓના રાજાની અવગણના કરી હતી. અહીં ખાસ વિદ્યાર્થી મિત્રો ખૂબ જ રોચક આ ગ્રીક વાર્તા બની જાય છે. જીપીએસસી યુપીએસસીમાં જ્યાં એથિક્સ, જે નીતિશાસ્ત્રની મુખ્ય પરીક્ષાઓની અંદર પ્રશ્ન પૂછાતા હોય છે, અથવા પીઆઈ છે કે ડીવાય એસઓ છે કે સ્ટેટ ઇન્સ્પેક્ટર છે, કે જેની અંદર પરિસ્થિતિજન્ય કેસ સ્ટડીના પ્રશ્ન છે હોય છે, એ આ વાર્તા આજે એટલી જ તે વ્યવહારુ અને બોધપાઠ સમજાવે છે અને વિકાસ આપણો કરે છે લોકજીવનની અંદર. તો પહેલી વસ્તુ છે એમાંથી એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર કે સંકટ વ્યવસ્થાપન અને લોક કલ્યાણ નીતિ સિસોફીસની જોવા મળે છે. કોરિથ નગરમાં પાણીની તીવ્ર અછત હતી. પ્રજાની પ્રાથમિક જરૂરિયાતો પૂરી કરવી એ સૌથી મોટો પડકાર અને નૈતિક ફરજ છે. વહીવટ અભિગમમાં જ્યારે નદીના દેવ એસોફસ તેમની પાસે આવ્યા, ત્યારે સિસોફીસે વ્યક્તિગત સ્વાર્થને બદલે પોતાના નગરના લાંબા ગાળાના વિકાસને પ્રાથમિકતા છે આપી અને કાયમી સંસાધનનો ઉકેલ છે એ મેળવ્યો. અત્યારે આપણા દેશમાં કાયમી ઉર્જા સ્ત્રોતની સંસાધનની અછત છે. દેશે એક કાયમી ઉર્જાનું સમાધાન છે ગોતવાનું છે ભવિષ્યની અંદર. ખનિજ તેલ અને કુદરતી વાયુ ઉપર આપણે અન્ય દેશો ઉપર સૌથી વધુ નિર્ભર છે અને આપણું વિદેશી ઊંડિયામણ પણ એ દેશ પાસે જાય છે. બીજી બાબત છે વ્યૂહાત્મક વાટાઘાટો, નેગોશિએશન સ્કિલ્સ, કે જેમાં મફતમાં કે સરળતાથી માહિતી ન આપવી. સત્તા અને માહિતીનો સ્માર્ટ ઉપયોગ કરવો, જે જનહિત કામોમાં કેવી રીતે કરવી શકાય તે સિસોફીસની આ ચતુર વાર્તાઓથી, ગ્રીક પૌરાણિક કથાથી દર્શાવી શકાય છે. ત્રીજું છે સત્તાધીશ સાથે સંઘર્ષ. અત્યારે રાજ્ય કે કેન્દ્ર સરકાર કોઈ પણ નવી યોજનાઓ કે કાયદાઓ માટે એક વહીવટી પારદર્શિકતામાં પ્રજા અને વહીવટ વચ્ચે સંઘર્ષ છે એ જોવા મળતો હોય છે. વહીવટી અધિકારીઓ અને પ્રજાઓ વચ્ચે તાલમેલતા જ્યારે ન બેઠતી હોય છે, ત્યારે એ ઘર્ષણ છે એ અવ્યવસ્થામાં ફેરવાઈ જતું હોય છે. તો સિસોફીસ રાજા પોતાના નગરનું ભલું કરવા માટે સુપર પાવર જીયસ સાથે સંઘર્ષ કરવું પડ્યું. પ્રશાસનિક વ્યવસ્થામાં જ્યારે આ બધા અધિકારીઓ જો સારું કરવા જાય તો પ્રોટોકોલ તોડે છે, ત્યારે ગમે તેટલું સારું કામ કર્યું હોય તો પણ શિસ્તભંગના પગલાંના
તેને સામનો કરવો પડે છે અને એક ડિપ્લોમેટિક બેલેન્સ પણ જરૂરી છે કે જેની અંદર વહીવટી અને પ્રજા સંવાદ સાથે ઉપરી અધિકારીઓ સાથેની એક કાયદાકીય વ્યવસ્થા અને સ્માર્ટનેસ જરૂરી છે. તો સિસોફિયસ ટાસ્ક જેવી સજા પણ ભોગવવામાં આવતી હોય છે અધિકારીઓને. તો જીયસ અને સિસોફિસનો કટ્ટર દુશ્મની જીયસ મૃત્યુના દેવતા થાનોસની મદદ લીધી, પણ રાજા શ્રી સિસોફિસ ફરીથી ચાલાક હતો. જ્યારે થાનટોન્સ તેને લેવા આવ્યો ત્યારે સિસોફિસે થાનટોન્સની તેની સાંકળોથી બાંધીને બંદી બનાવી લીધો. હવે આ ઘટનાથી પૃથ્વીલોકમાં અજીબ ઘટના થવા લાગી, કેમ કે મૃત્યુનો દેવતા ખુદ સિસોફિસ પાસે બંદી થઈ ગયો. તો પૃથ્વીલોક પરથી મૃત્યુ જાણે ગાયબ થઈ ગયું. યુદ્ધમાં સૈનિકો ઘાયલ થતા પણ મૃત્યુ ન આવતા, બીમાર અને વૃદ્ધ લોકો પણ મૃત્યુ પામતા ન હતા. આ ઘટનાથી યુદ્ધના દેવતા એરિસને ગુસ્સો આવ્યો, કારણ કે યુદ્ધમાં કોઈ મૃત્યુ ન હોવાથી યુદ્ધની મજા છે એ મરી ગઈ હતી. એરિસે જે યુદ્ધનો દેવતા છે તેને થાનટોન્સ મૃત્યુના દેવતાને મુક્ત કરાવ્યો અને સિસોફિસ રાજાને પકડીને યમલોક અંડરવર્લ્ડમાં મોકલી દીધો. શતરંજની ચાલની જેમ રાજા સિસોફિસ બીજી વાર દેવતાઓને છેતરે છે પોતાની ચતુરાઈથી અને બુદ્ધિથી. મૃત્યુ પામતા પહેલાં સિસોફિસે એક નવી ચાલ છે એ રમી. તેણે તેની પત્ની મેરાપી, જે 7 પ્લેડિયટ્સ 7 બહેનોમાંની એક કે જેને સામાન્ય માનવી, સિસોફિસ સાથે લગ્ન કર્યા અને બાકીની જે બહેનો હતી તેઓ દેવતાઓ સાથે લગ્ન કર્યા હતા. તે સિસોફિસ તેની પત્ની મેરાપીને કહ્યું કે જ્યારે હું મરી જાઉં ત્યારે તારે મારી અંતિમ વિધિ કરવાની નથી અને મારા શરીરને નગરના બજારની વચ્ચે છે એ મારા રાજ્યમાં ફેંકી દેવાનું છે. તેની પત્નીએ એવું જ કર્યું અને જ્યારે સિસોફિસ યમલોકમાં પૃથ્વી અને નરકના દેવતા હેડિસ પાસે પહોંચ્યો ત્યારે તેને રડતા રડતા એક ફરિયાદ કરી કે હે પ્રભુ હેડિસ, મારી પત્ની મેરોપી કેટલી ક્રૂર છે. તેણે મારી અંતિમ વિધિ પણ ન કરી. આ મારો અને તમારો બંનેનો અનાદાર છે. મને માત્ર 3 દિવસ માટે પૃથ્વીલોક ઉપર પાછા જવાની પરવાનગી આપો, જેથી હું મારી પત્નીને શ્રેષ્ઠ પાઠ ભણાવી શકું અને યોગ્ય વિધિ કરાવવાની પાછો આવી જઈશ. હેડિસ તેની વાતોમાં ફસાઈ જાય છે. સિસોફિસ પહેલેથી ચતુર છે. તો સિસોફિસ રાજા પૃથ્વી પર પાછો ફરી વૈભવી જીવન જીવવા લાગ્યો અને તેણે યમલોકમાં પાછા જવાની ના પાડી દે છે. તે ઘણા વર્ષો સુધી સિસોફિસ જીવતો રહ્યો. હવે અંતિમ સજા સિસોફિસને કઈ મળી, જેની ખૂબ વાત થતી હોય છે. તો વૃદ્ધાવસ્થાને કારણે ખરેખર મૃત્યુ પામેલો સિસોફિસ યમલોક પહોંચ્યો ત્યારે જીયસ અને હેડિસ આ બંને દેવતાઓ તેની ચાલીથી એક રીતે કંટાળી ગયા હતા. તો એને નક્કી કર્યું કે સિસોફિસને સજા આપવી જોઈએ અને સજામાંથી તેણે ક્યારેય ન છૂટી શકે અને તેની બુદ્ધિ પણ કામ ન આવે તેવી સજા એટલે પાતાળ લોકની અંદર એને મળી, કે જ્યાં એક પર્વત પર સજા હતી કે જેમાં સિસોફિસે એક વિશાળ અને ભારે પથ્થરને ધક્કો મારીને પર્વતની ટોચ સુધી પહોંચાડવાનો હતો. પરંતુ ગ્રીક દેવતાઓએ પથ્થર પર એવો શ્રાપ આપ્યો કે જેવો પથ્થર ટોચ પર પહોંચવાની પર હોય, અણી ઉપર હોય, તેવો જ તે પોતપોતાની મેળે એ પથ્થર ગબડીને પાછો એ નીચેની ખીણમાં આવી જાય. તો સિસોફિસ જ્યારે જીવતો હતો અને કોરિન્થીનો જ્યારે શહેરનો તે રાજા હતો ત્યારે તેને મહેલ જે એક્રોક્રોથિન્સના નામના જે ઊંચા પર્વત ઉપર હતો ત્યાં ટેકરીઓ પણ આવેલી હતી. એટલે ગ્રીક સંસ્કૃતિની એ વાર્તાઓની અંદર એવું પણ માનવામાં આવે છે કે પાતાળ લોકમાં આ સજા તેના પૃથ્વી પરના જ પર્વતને યાદ અપાવતી સજા છે, તેના સામ્રાજ્ય સાથે સંકળાયેલી છે. સિસોફિસે ફરીથી નીચે જવું પડતું, પથ્થરને ધક્કો મારવો પડતો અને આ પ્રક્રિયા અનંત કાળ સુધી ક્યારેય ન અટકાતા ચાલ્યા જ રાખે છે. તો આ સજાને હાર નથી સમજતો સિસોફિસ. એ પથ્થર તરફ પાછો ફરે છે અને પોતાનું નસીબ પોતાના હાથમાં લે છે. એટલે સિસોફિસ જે સ્ટોરી છે, ગ્રીક વાર્તા છે, એ આજે પણ માનવીના સંઘર્ષ સાથે, માનવ હૃદય સાથે સંકળાયેલી છે, માનવની વિગતો દર્શાવે છે. સબસ્ક્રાઇબ નાવ નીરવ મંદિર યુટ્યુબ ચેનલ.